નમસ્કાર બાળકો, કેમ છો? મજામાં ને? ચાલો આપણે આજે તમે ધોરણ 5માં છો, આપણે છઠ્ઠામાં આપણે પ્રવેશ માટે એક પરીક્ષા લેવામાં આવે, એમાં છે CETની એક્ઝામ. તો એના માટે મેં એક પ્રશ્ન બેંક તૈયાર કરી છે, એના જેવા પ્રશ્ન પૂછાય. આપણે આજ આવશે એવું નહીં, પણ એના જેવા બીજા પ્રશ્નો છે એની આપણે તૈયારી કરીએ. એટલે હિન્દીમાં આપણે કોર્સ પૂરો થઈ જ ગયેલો હોય, પણ આપણે છે મોટા ભાગે એમાં વ્યાકરણના જ પ્રશ્નો આવશે. એના જવાબ હોય એમાંથી 4 નીચે ઓપ્શન હોય, એમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય. તો આ મેં પ્રશ્ન બેંક તૈયાર કરી છે, આપણે સોલ્યુશન કરીએ એટલે તમારે એના માટેની એક તૈયારી થઈ જાય એમ. જો પહેલો પ્રશ્ન છે આપણે, रिक्त स्थान की पूर्ति कीजिए. हम પછી ખાલી જગ્યા आगे बढ़ सकते हैं. તો એમાં છે 4 ઓપ્શન. A कैसा, B कैसे, C कैसी, D किसने. તો એમાં તમે વાક્ય વાંચો હિન્દીમાં એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે આમાં શું આવી શકે એમ. આ પ્રશ્નાર્થ 4 ઓપ્શન છે ને એ પ્રશ્નાર્થ શબ્દો છે. આપણે પ્રશ્ન પૂછીએ કોણ, કેસે, કેસા, આ બધા એક પ્રશ્ન છે, એમાંથી એ પ્રશ્નાર્થ શબ્દો છે, એમાંથી આ 4 છે ઓપ્શન, બરાબર. એમાં છે કેસા, તો હમ कैसा आगे बढ़ सकते हैं, એવું તો ન હાલે. પછી हम कैसे आगे बढ़ सकते हैं, તો આ વાક્ય છે कैसे, हम कैसे आगे बढ़ सकते हैं, આ પ્રશ્નાર્થ વાક્ય છે, આ પ્રશ્નાર્થ શબ્દ છે. તો हम कैसे आगे बढ़ सकते हैं, हम कैसी आगे बढ़ सकते हैं, हम किसमें आगे बढ़ सकते हैं. આ એવા કઈ જવાબ આપણે આપી શકીએ નહીં. બોલો આ વાક્ય બોલો, हम कैसे आगे बढ़ सकते हैं. તો આનો સાચો જવાબ આવશે બી. આમાં જો ટિક માર્ક પહેલેથી કરેલા જ છે, આપણે શબ્દ બેંક બનાવી દીધા. કેસે શબ્દ ઉપર આપણે એ જવાબ છે એ સાચો છે, બરાબર. હવે બીજો આપણે લઈએ, તો બીજો છે ગલત જોડ પહેચાની है. જો પહેલા તો આપણે 2 શબ્દ ગલત જોડ, ગલત એટલે કે ખોટી, આમાં બે જોડ આપી છે, બરાબર. બધી જોડ છે, એમાંથી આપણે ખોટી જોડ આપણે આપવાનો છે જવાબ, બરાબર. ગલત જોડ પહેચાની, ગલત એટલે ખોટી. તો પેલું છે શલગમ, તો શક્કરિયું. બી લોકી, તો દૂધી. સી કકડી, કાકડી. ડી ફૂલગોબી, તો ફુલેવર. એમાં જો ગલત, તો લોકી તો દૂધી, ઈ લોકી એટલે તો દૂધી, બરાબર, એ સાચો છે. કકડી તો કાકડી, એ પણ સાચો શબ્દ છે. ફૂલગોબી તો ફુલેવર, એ પણ સાચો છે. તો આ શલગમ, શક્કરિયું, એ ખોટો શબ્દ છે. તો આનો સાચો જવાબ કયો આવશે? એ સલગમ, તો શક્કરિયું. આપણે શક્કરિયાને શું કહીએ? શક્કરકંદ કહેવાય, બરાબર. તો એને સલગમ કહેવાય નહીં. તો સાચો જવાબ શું આવશે? સલગમ, શક્કરિયું, એ ખોટી જોડ છે, એટલે આના પર આપણે ટીક માર્ક કરીએ. પછી જો આના જેવા બીજા ઘણા આપણે શાકભાજીના નામ આવે, આ જ આવે એવું નહીં, પણ આના જેવા આપણે બીજા ઘણા શાકભાજીના નામ આવે, તો આપણે એ માટે આપણે તૈયારી કરવાની કે આપણે ગુજરાતીના જે શાકભાજી હોય તો એને આપણે હિન્દીમાં શું કહી શકીએ. તો એ બધી આપણે આવે જ છે. આપણે જે ઓલો કેસા શોર પાઠ આવે ને હિન્દીમાં, 9મો પાઠ છે, એમાંથી આપણે આ બધી તૈયારી, આપણે એ પાઠ વાંચો તમે, એટલે એ પાઠમાંથી બધા આ શાકભાજીના છે નામ છે એ તમને આવડી જાય. એટલે આના માટે આપણે આટલી તૈયારી કરવી પડે. જો આપણે આગળના મોટા ભાગના છે એ બધે વ્યાકરણમાંથી આવશે, પણ આ એક એવા પ્રશ્ન છે અમુક કે એ આપણે અંદરના પાઠ પણ વાંચવા પડે, અને એના માટે આપણે વાંચી અને એનું તૈયારી છે અગાઉથી આપણે કરવી પડે. હવે જો ત્રીજો પ્રશ્ન છે, તો શબ્દો કે અર્થ કી ગલત જોડ પહેચાનીએ. શબ્દો કે અર્થ, જો પહેલાં તમે પ્રશ્ન છે એ વ્યવસ્થિત પહેલાં તો આપણે વાંચવાનો અને પ્રશ્ન સમજવો પડે પહેલાં, કારણ કે આમાં ગલત, સહી, ક્યાંક આપણને એવા કન્ફ્યુઝનમાં આવી જાય કે ક્યાંક ગલત શબ્દ આપ્યો હોય, ક્યાંક સહી જોડ. તો આમાં એમ છે શબ્દો કે અર્થ કી ગલત જોડ પહેચાનીએ. ગલત, તો જો ફીકી, તો સ્વાદિષ્ટ. ચાટ, તો ચટપટા વ્યંજન. સરતાજ, તો सर्वश्रेष्ठ. पुलाव, तो सब्जी और चावल से बना व्यंजन. तो फीकी, तो स्वादिष्ट, तो आ अनुलम शब्द है, आ समानार्थी नहीं. आमा शू कीधुं? शब्द के अर्थ. तो फीकी तो स्वादिष्ट,
તો ફીકી તો શું થાય, સ્વાદિષ્ટ નહીં એવો અર્થ થાય આપણે, બરાબર. તો આપણે આ શબ્દ છે એ આપણે આ ગલત જોડ છે. આ બધે ચાટ આપણને ખબર જ છે કે ચાટ એટલે શું થાય. તો શું થાય, ચટપટા વ્યંજન. આપણે એક બધું આપણે કંઈક સલાડ કર્યું હોય તો એના ઉપર આપણે બધા મસાલા છાંટીએ તો આપણે એને શું કહીએ, ચાટ કહીએ ને. આપણે જો તમે તમારા ઘરે મમ્મીને કહેતા હશો કે હાલો અમારે આજે તો ચાટ મસાલા વાળું સબ્જી ખાવી છે, શાક ખાવું છે અથવા તો સલાડ ખાવું છે, તો આપણે શું કહીએ, અમારે ચાટ મસાલો નાખો એમ કહીએ ને. તો ચાટ એટલે શું, તો ચટપટું કે તીખું ગળ્યું આ બધાય સ્વાદ આપણને મળે તો એને શું કહીએ આપણે, ચાટ કહીએ ને. સરસ. તો જો સરતાજ તો સર્વશ્રેષ્ઠ, બરાબર. એટલે બધાથી સરસ એટલે સરતાજ. પછી પુલાવ, સબ્જી. પુલાવ તો આપણે બધા ખાતા જ હશો, બરાબર. એમાં અત્યારે જો શિયાળાની સિઝન ગઈ એટલે બધાય શાકભાજી છે એ આપણને મળી રહી. એટલે આપણે મોટા ભાગે જો તમે લંચ બોક્સમાં પણ શું લઈ આવો, મોટા ભાગે અમે જોતા હોઈએ તો તમારા લંચ બોક્સમાં પુલાવ જેવા બધાય શાકભાજીના બધાય મિશ્રણવાળી બધાય હોય, આપણે રાઈસ કહીએ ને એ બધાય હોય. એટલે એનો અર્થ તમને ખબર છે ને. હવે જો ચોથો પ્રશ્ન, અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ. તો આમાં જો આપણે તમારે આવી જ ગયું છે આગળ. આપણે પહેલાં જ હિન્દીનો આપણે 5મામાં પહેલો જ પાઠ છે કે એમાં આપણે એકવચન બહુવચન આવ્યું ને પહેલા જ પાઠમાં. તો એમાં જો લડકી યા ખેલ, અને આમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ એ વ્યાકરણનો એક એવો વિભાગ છે કે લગભગ તમારે બધા ધોરણમાં હિન્દીમાં આગળ જતા તમારા બધામાં પુલ્લિંગ સ્ત્રીલિંગ છે, એકવચન બહુવચન છે. આ વ્યાકરણ તો તમારે આગળ આવશે જ. અને આપણે 5મા ધોરણથી જ આની શરૂઆત થઈ છે એટલે તમને ખબર જ છે. પહેલાં જ શરૂઆતના 3 છે આપણે પાઠ, એમાં બધું આ જ આવે છે. એટલે જો પહેલાં લડકીયા, એટલે લડકીયા એ શું થયું, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ? હાલો કોણ કહેશે? સ્ત્રીલિંગ. પણ કેવું, એકવચન કે બહુવચન? બહુવચન. તો લડકીયા ખેલ, હાલો શું આવશે? રહા હે, રહતે થે, રહી હે કે રહતા થા? તો તમે આખું વાક્ય બોલશો ને એટલે ખબર પડી જશે કે લડકીયા ખેલ રહી હે, બરાબર. એટલે આના જેવા બીજા ઘણા પ્રશ્ન આપણે આવે એમ કે આ જ આવે એવું બને નહીં. તો તમને આવી ખબર હોવી જોઈએ કે લડકીયા છે તો એને બદલે તમને એમાં લડકે પણ આપી શકે કે તો આવશે લડકે ખેલ રહે હે, બરાબર. હવે જો 5મો પ્રશ્ન, અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ. એટલે આ પણ આને લગતો જ છે. જો આગળના બધા એમાંથી જ લગભગ આ વ્યાકરણ છે આવી જાય છે મોટા ભાગે. તો જો અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ તો હમ એટલે આપણે બધા એમ કે બહુવચન આવ્યું, બરાબર. તો આમ હમની જગ્યાએ મેં હોય તો પણ એક વાક્ય બની શકે ને. તો એમાં તો હમ છે તો હમ પઢે હે, પઢના, પઢતે હે કે પઢતા હે, બરાબર. તો હમ પઢતે હે એવી રીતે વાક્ય એનો જવાબ આવે. હમ પઢના હે એવું નહીં, હમ પઢતે હે એ નહીં, હમ પઢે હે એ પણ નહીં, અમે હમ પઢતા હે એને એ નહીં, પણ શું આવશે? હમ પઢતે હે. એનો સાચો જવાબ શું આવશે? સી, હમ પઢતે હે. એને બદલે હમની જગ્યાએ એમાં મેં, તું, આ બધા આવી રીતે પ્રશ્ન તમને પૂછી શકે છે, બરાબર. હવે જો આગળ હવે 6થો પ્રશ્ન, સબ બચ્ચે હે, બરાબર. આગળ તમારે આને આપણે સર્વનામ કહી શકીએ. નામની બદલે જે વપરાય આપણે આવી ગયું આગળ કે નામ હોય, નામની બદલે તમે જે શબ્દ વાપરી શકો એને શું કહેવાય? સર્વનામ, બરાબર. તો સર્વનામ આમાં છે ખાલી જગ્યા સબ બચ્ચે હે. તો શું આવશે? મેરા સબ બચ્ચે હે એમ ન આવે, બરાબર. મેં સબ બચ્ચે હે એમ પણ ના આવે. મેં સબ બચ્ચે હે એવું પણ વાક્ય બને નહીં. તો શું આવશે? બોલો જી. તો શું આવશે? હમ સબ બચ્ચે હે, બરાબર. हेलो હવે सातवां प्रश्न છે अंक एवं शब्द की गलत जोड़ पहचानिए। अंक जो આપણે 1 થી 50 ની ગણતરી આવે, બરાબર। હવે 1 થી 50 ની ગણતરી છે
એમાં તમારે શબ્દ અને અંક આ બંને આપણે બોલવાના હોય. હવે જો અંક એવં શબ્દ એટલે આપણે તમે શબ્દ અને અંક આ બંનેનું તમે આગળ આપણે 1 થી 20 ની ગિનતી ચોથા ધોરણમાં આવી ગઈ. હવે પાંચમામાં આપણે 1 થી 50 સુધીની ગિનતી આવે. હવે આ ગિનતી છે એના આધારે તમારી કોઈ પણ સંખ્યા આવી શકે, એવું નહીં કે આ જ આવે, બરાબર. પણ તમારામાંથી ગલત જોડ એટલે શું? ખોટી જોડ હોય એ તમારામાંથી ગોતવાની છે. આમાંથી ગમે એ સંખ્યા આપી હોય, આ જ આપે એવું હોય નહીં. સમજાણું? હવે જો આમાં છે આ કઈ સંખ્યા કહેવાય? 49, બરાબર. તો આ સાચી જોડ છે, હા, તો આને 49 જ કહેવાય. પછી આ છે 29, બરાબર, તો આને 29 જ કહેવાય, તો કે હા. પછી આ છે 39, તો આને 39 કહેવાય નહીં. આને શું કહેવાય? 29 કહેવાય, 19 કહેવાય, તો કે નહીં. તો આ છે એ 11 છે, બરાબર. એટલે આ ખોટી જોડ છે ને આ ત્રણેય સાચી જોડ છે. એટલે આપણો સાચો જવાબ શું આવશે? ડી. હવે છે 8મો પ્રશ્ન. ગલત વાક્ય की જોડ પહેચાનીએ. ગલત વાક્ય જો આપણે આગળ વધાવ્યા ને એ બધા ગલત શબ્દ હતા, કે ગલત શબ્દ की જોડ, ગલત પર્યાય શબ્દ, ગલત વિરુદ્ધાર્થી શબ્દ, આવા બધા શબ્દ આવ્યા. પણ આ તો આખું વાક્ય છે, બરાબર. હવે જો વાક્યમાં શબ્દમાં તો ખબર પડે ને, હા, તો શબ્દ મળી અને વાક્ય બને, બરાબર. હવે જો વાક્ય છે ગલત વાક્ય की જોડ પહેચાનીએ. હવે જો કમ્પ્યુટર ધીરે गिनती करता है. પછી છે बैल घास खाता है, घोड़ा तेजी से दौड़ता है, सैनिक देश की रक्षा करता है. તેમાં જો કમ્પ્યુટર ધીરે गिनती करता है તો એ ખોટી જોડ. જો बैल घास खाता है, બરાબર, એ બરાબર છે. પછી घोड़ा तेजी से दौड़ता है તો એ વાક્ય છે એ આખું સાચું છે. सैनिक देश की रक्षा करता है, તો આમાં જો કમ્પ્યુટર ધીરે गिनती करता है તો એ વાક્ય ખોટું હોય. કમ્પ્યુટર આનું શું આવે? તેજી સે गिनती करता है, બરાબર. એટલે આ વાક્ય છે કેવું છે? ખોટું છે. એટલે આ સાચો જવાબ આપણે એ આવશે. હવે છે 9મો. रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. હવે રેખાંકિત એટલે શું? કે નીચે લીટી કરેલું હોય, બરાબર, શબ્દમાં. ये शब्द છે रामपुर गांव में हमेशा पानी की कमी. તો આમાં જે આપણને અહીં ખાલી જગ્યા આપી, અહીંયા શું આપ્યું છે? એનો શબ્દ આપ્યો છે, એનો આપણે અહીંયા ઉપયોગ કરી અને આપણે એક વાક્ય પૂરું કરવાનું છે. હવે જો આપણે એમ કહીએ રામપુર ગાંવ में हमेशा पानी की कमी, તો પાણી રહા થા, રહતા રહા, એમ બદલે શું? પાણી की कमी रहती थी, બરાબર. આખું વાક્ય એમ બનશે કે રામપુર ગાંવ में हमेशा पानी की कमी रहती थी. એટલે સાચો જવાબ શું આવશે? બી, બરાબર. હવે જો આગળ रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. એટલે આના જેવો જ છે પ્રશ્ન. આ બે છે એ થોડા થોડા આપણને સરખા લાગે, બરાબર. એટલે આના જેવા ઘણા પણ આપણે વાક્ય બની શકે. એટલે તમને ગમે તે વાક્ય પૂછે પણ આપણે શું જોવાનું? કાઉન્સનો શબ્દ લઈને વાક્ય તમે બોલો ને એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય. કારણ કે આખું વાક્ય તમારે હિન્દીનો એનો અર્થ નીકળવો જોઈએ ટૂંકમાં, બરાબર. હવે જો એમ છે વાક્ય શું છે કે બચ્ચે તાલાબ મેં ખાલી જગ્યા છે. તો કાઉન્સમાં શું આપ્યું છે? નહાના, બરાબર. હવે તમે બધા શબ્દ તમે મૂકો મનમાં એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આમાં શું આવી શકે, બરાબર. જો બચ્ચે તાલાબ મેં નહા, નહના વાલે, નહાતે અને નહાના વાલે. તો શું આવશે? હાલો વાક્ય બોલો છીએ. हाँ, तो શું આવશે? बच्चे तालाब में नहाते थे, બરાબર. એટલે સાચો જવાબ શું આવી શકે? સી, નહાતે थे. એટલે આના જેવા બીજા આવા ઘણા વાક્યો બની શકે અને ઘણા આવી શકે તમારે એના જેવા જ. હવે જો પર્યાયવાચી શબ્દો की गलत जोड़ पहचानिए. હવે જો પર્યાયવાચી શબ્દ એટલે શું? આપણે ગુજરાતીમાં પણ આવે પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દ જેના અર્થ સમાન થતા હોય, બરાબર. એવા શબ્દ હોય એની કેવી જોડ? ગલત જોડ. ગલત જોડ પહેચાનવી.
હવે જો પ્રાર્થના તો ઉપાસના, પાણી વારી, ધાન તો અન્ન, પરેશાન તો ઉત્સુક. તો આમાં સમાનાર્થી શબ્દ જો પ્રાર્થના તો ઉપાસના, બરાબર, એ તો આપણે સમજી શકીએ. પ્રાર્થના એટલે ઉપાસના કરવી, ભગવાનની આપણે પ્રાર્થના કરીએ. ક્યારેક આપણે એમ બોલે કે ભગવાનની ઉપાસના કરવી, એટલે આ તો સાચો છે જવાબ. હવે બીજું પાણી તો વારી, તો પાણીને આપણે જલ કહી શકીએ. પછી એનો બીજો શબ્દ છે નવો છે વારી, આપણે આવી ગયો હિન્દીમાં કે પાણીને આપણે વારી, તો આ બે પણ સમાનાર્થી શબ્દો છે. પછી છે ધાન તો અન્ન, તો આ બે સમાનાર્થી શબ્દો છે. ધાન એટલે અન્ન થાય, પણ આમાંથી ગલત જોડ કઈ છે પરેશાન, પરેશાન તો ઉત્સુક. આ બે વિલોમ શબ્દ છે, આ બે સમાનાર્થી શબ્દ નથી. આપણને શું પૂછ્યું છે? પર્યાયવાચી શબ્દ. એટલે આપણે આ બે વિલોમ શબ્દ છે, એટલે આપણે આ જવાબ છે એ આ જોડ છે એ ખોટી છે. એટલે આ જવાબ શું આવશે? આપણો સાચો જવાબ આવશે બી, બરાબર. આ બે વિરોધાર્થી શબ્દો છે એટલા માટે. હવે જો આગળ જોઈએ, હવે જો વિલોમ શબ્દો કી ગલત જોડ પહેચાનિए. હવે જો આ બે પ્રશ્નમાં જો તમે આમાં બેમાં શું અલગ છે? જો આ પર્યાયવાચી શબ્દ હતો, બરાબર. હવે આ કયો શબ્દ છે? હાલો જી બોલો જી. હા, શું? વિલોમ શબ્દ. વિલોમ શબ્દ એટલે શું? હાલો જી, કોણ કહેશે? હા ભાઈ, વિલોમ શબ્દ એટલે વિરોધી શબ્દ, બરાબર. હવે જો વિરોધી શબ્દ હોય આપણે ગુજરાતીમાં આવે છે, તમને આપણે આગળ ઘણો આવી ગયા છે. એટલે જો બડા તો છોટા, બરાબર, એ તો આપણને ખબર છે. સચ તો એનો વિલોમ શબ્દ શું થાય? જૂઠ. પછી ને તો શું થાય? બેઈમાન. પછી પાસ તો સમીપ. આ બે વિલોમ નથી પણ કેવા છે? પર્યાયવાચી શબ્દ છે, બરાબર. પાસ તો આપણે અહીંયા શું હોવું જોઈએ? દૂર હોવું જોઈએ, એના બદલે શું છે? પાસ તો સમીપ. બેનો અર્થ તો એક જ થાય. તો આ વિલોમ શબ્દ નથી, એટલા માટે એનો સાચો જવાબ શું આવી શકે? બી, પાસ તો સમીપ, બરાબર. હવે જો આગળનો પ્રશ્ન, पर्यायवाची शब्दों की सही जोड़ पहचानिए. पर्यायवाची शब्दों की सही जोड़ पहचानिए. पर्यायवाची એટલે પાછું આવ્યું જો એ ને એ પ્રશ્ન એના જેવા જ, બરાબર. એટલે જે આપણે 120 પ્રશ્ન છે એમાંથી આપણે એના જેવા બીજા પ્રશ્ન પણ અંદર આવી શકે. એટલે જો पर्यायवाची शब्दों की सही जोड़ पहचानिए. તો સહી જોડ એટલે કે સમાધિ તો મજા, પ્રસિદ્ધ અપ્રસિદ્ધ, આજ કલ, માં બાપ, આ બધા છે વિરોધી શબ્દ છે. એક પર્યાયવાચી શબ્દ કઈ છે? આ એક જ છે, સમાધિ તો મજા, બરાબર. એટલે સાચો જવાબ કયો આવશે? હા, શું આવશે? એ આવશે. હવે જો આગળ જોઈએ આપણે. હવે જો કાફીલા, જો આ વ્યાકરણ નથી પણ આ પાઠ તમારે પાઠે આખો વાંચવો પડે, બરાબર. આ પ્રશ્ન છે, બરાબર. આ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, પણ તમને આમાં એક શબ્દ આપ્યો છે, એના ઉપરથી શું કરવાનું છે? શબ્દ સમૂહ ગોતવાનો છે, બરાબર. ઘણી વાર એમ પૂછાય કે શબ્દ સમૂહ પરથી એક વાક્ય, એક શબ્દ આપો, પણ આમાં જો આપણે ઊંધું પૂછાણું છે કે શબ્દ આપ્યો છે એના પર શબ્દ સમૂહ, એના ઉપરથી શબ્દ સમૂહ ગોતવાનો છે એના માટે, બરાબર. આ પાઠની અંદરનો પ્રશ્ન છે, એટલે આપણે તમારા આપણે આ પાઠ જોયો જ છે, વાંચ્યો જ છે, બરાબર. જો પેલો છે કાફીલા, તો કાફીલા એટલે શું થાય? બરાબર. તો કાફીલા એટલે यात्रियों का समूह, कागज का टुकड़ा, फूलों का समूह और यात्रियों के रुकने का स्थान. तो जो આપણામાં આવ્યો છે શબ્દ, તો यात्रियों का समूह. કાફીલા એટલે શું થાય? यात्रियों का समूह. એટલે આનો સાચો જવાબ શું આવશે ભાઈ? હા, એ यात्रियों का समूह. એટલે આપણે જો બધા પાઠમાંથી કેટલા બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણા સ્વાધ્યાયમાં જ પાછળ આપ્યા છે, બરાબર. તમે આપણે હિન્દીના પાઠ જોઈએ તો પાઠ પૂરો થાય પછી પાછળ સ્વાધ્યાય આવે, અભ્યાસ આવે, એમાં આપણને કેટલા બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપ્યા છે. તો આ બધું તમારે આ પરીક્ષા માટે આટલી આપણે તૈયારી કરવી પડે, બરાબર. હવે છે ગલત જોડ પહેચાનીએ. ગલત એટલે ખોટી, ખોટી જોડી. આમાં બેની જોડીમાં શબ્દો આપ્યા છે, એમાંથી કઈ જોડી ખોટી છે એ તમારે શોધવાનું છે.
તો જો ધુવા તો અગરબત્તી. આ આપણે જો પાઠ શીખો કાવ્ય છે એમાંથી આવ્યો છે આ પ્રશ્ન, બરાબર. 5મા ધોરણમાં આપણે આવે ને શીખો કાવ્ય. જલધારા તો હસ્તે રહેના, ફૂલ તો પૂજા કા પ્રતીક, પૃથ્વી તો પૂરે વિશ્વ મેરે ઉપર. તો આમાં જો જલધારા, તો જલધારામાંથી આપણને શું શીખવા મળે? તો જલધારામાં હસ્તે રહેના ને ફૂલો છે હસ્તે રહેના શીખવા મળે, બરાબર. એટલે આપણે અહીંયા આ બી છે એ ખોટો જવાબ આવશે, બરાબર. હાલો, જો આટલી આપણે તૈયારી કરીએ તો હજી આપણે આગળ પણ ઘણું બધું શીખવાનું છે. એટલે આજે આપણે આટલું રાખીએ, હવે આપણે પછીના પીરિયડમાં આપણે શીખીશું, બરાબર. ચાલો, થેન્ક યુ.